નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદાના રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રદ્ધા અને પવિત્રતાનો સંગમ જોવા મળ્યો હતો. આ અવસરે અહીં હરસિદ્ધિ માતાજીને 141 થી વધુ શુદ્ધ વ્યંજનોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાજપીપળાના સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજી મંદિરના પ્રાગટ્ય મહોત્સવના બીજા દિવસે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. અહીં માતાજીના ચરણોમાં 141 થી વધુ વિવિધ પકવાનો અને વ્યંજનોનો અનોખો અન્નકૂટ ધરાવાયો હતો. સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આ અન્નકૂટ અત્યંત પવિત્રતા સાથે જાતે તૈયાર કરવામાં આવ્યું છે. તો ખાસ વાત એ છે કે તમામ વાનગીઓ ગીર ગાયના શુદ્ધ ઘી અને કેળના પાનનો ઉપયોગ કરીને વૈદિક પરંપરા મુજબ તૈયાર કરવામાં આવ્યું હતું. રાજપીપળા નગરદેવીમાં હરસિદ્ધિના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય મહાભોગ માતાજીને ધરાવવામાં આવ્યો છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા ના દ્વારા આ સુંદર અન્નકૂટનું આયોજન કરેલું છે. એની અંદર શુદ્ધ ગાયનું ઘી, કેળનું પાણી અને પૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અનુસારનો દિવ્ય મહાભોગ બનાવવામાં આવ્યો છે. 141 ઉપરાંત નવા વ્યંજનો, ફરસાણો સહિત મહાભોગ છે. માતાજીને વિવિધ ડ્રાયફ્રૂટો, ફ્રૂટો અને વિવિધ શાકભાજીઓથી સહિત મોટામાં મોટો અન્નકૂટ છે. આ અન્નકૂટ કરવા પાછળ, આ અન્નકૂટને આપણે માતાજીને ધરાવવા પાછળનો એક જ હેતુ છે કે માતાજી જગતજનની કહેવાય અને વિશ્વનું જે પૂરું કરનારી માં છે, એને આપણે આજે જો જમાડ્યા હોય તો માતાજી સર્વનું, રાજપીપળા શહેરનું, આ નર્મદા વિસ્તારનું અને સમગ્ર ગુજરાતનું, રાષ્ટ્રનું રક્ષણ કરે એ હેતુથી આ સંસ્થા દ્વારા આ અન્નકૂટ રાખવામાં આવ્યો છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. દરમિયાન કોઈ પણ પ્રકારનું સાદું પાણી વાપરવામાં નથી આવ્યું. જે આદિ અનાદિથી કેળના પાણીની પ્રથા છે, કેળનું પાણી અને ગાયના ઘીથી ને દૂધથી જ બધા ભોગો બનાવવામાં આવ્યા છે. કોઈ પણ જગ્યાએ હાથ ધોવા કે નાના મોટા પાત્ર ધોવા પણ સાદું પાણી વપરાયું નથી. એનો આ એક ખાસ પર્યાય છે માતાજી. આ પ્રસંગે મંદિરને 1000 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેની ભવ્યતા આંખે વળગે તેવી હતી. અન્નકૂટ ઉપરાંત અહીં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ જોડાઈને આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. શુદ્ધતા અને શાસ્ત્રોક્ત વિધિના આ સંગમે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જય હરસિદ્ધિ. આજે માતાજીનો રાજપીપળા ખાતે પ્રાગટ્ય મહોત્સવ છે. આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે 141 વાનગીઓનો મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે એક ભવ્યથી ભવ્ય હોમનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ હરસિદ્ધિ માના પ્રાગટ્ય મહોત્સવ માટે હું દરેક ભક્તજોને અપીલ કરું છું કે તેઓ ઉજ્જૈન ખાતે ના જઈ શકે તો અહીંયા બીજા હરસિદ્ધિ માના પ્રાગટ્ય મહોત્સવમાં આવીને એમના દર્શનનો લાવો મેળવો. અમે પણ આજે દરેક હજારોની સંખ્યામાં હરિભક્તો આવીને આજે આ માતાના અન્નકૂટનો અને હોમનો લાવો લઈને ખૂબ જ ધન્યતા અનુભવેલી છે. તો હું દરેક ભક્તજોને નમ્ર વિનંતી કરું છું, આપ પણ જલ્દથી પધારો અને માતાજીના દર્શનનો લાભ મેળવો. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.